પ્રેઝ ધ લોર્ડ. ગુડ મોર્નિંગ. સવારની સલામ. પ્રભુનું વચન કે છે તો અંદર આવતા તેમજ બહાર જતા આશીર્વાદિત થશે. જોતામાં આપણે પ્રભુના વચન પર ભરોસો કરતા, વિશ્વાસ કરતા છેક માસના અંત ભાગમાં આવી ગયા છે અને પ્રભુએ આપણને આશીર્વાદ આપ્યો છે. હા, કદાચ તમે અને હું જે દ્રષ્ટિ પ્રમાણે, યોજના પ્રમાણે, ઈચ્છા પ્રમાણે પ્રાપ્ત ન કરી શક્યા હોય એ બાબતો અલગ છે, પણ ઈશ્વરે તો તેમની યોજના પ્રમાણે તમને અને મને આશીર્વાદ આપ્યો છે. જો તમે અને હું સાજા ભલા તંદુરસ્ત છે. હાલેલુયા. આપણે જીવતાઓની ભૂમિ પર છે. પ્રેઝ ધ લોર્ડ. ગઈકાલે કોઈકની સાથે હું વાત કરતો હતો. એમના રિલેટિવ સિવિલ હોસ્પિટલમાં છે, એક મોટા શહેરની અંદર. આંતરડામાં પાણી ભરાઈ જાય છે ને કે છે 18 નંબરની નીડલથી એ પાણી ખેંચે છે. મેં કોઈ લોકલ નથી આપતા તો કે ના, બધી જગ્યાએ અલગ અલગ સિસ્ટમ છે. કેવી પીડા, કેવી પીડા. તમે કદાચ અનુભવ્યું છે કે મને બહુ ખબર નથી, પણ મારું હર્નિયાનું એબનોર્મલ ઓપરેશન 2 વાર કર્યા છે અને મેશ મને ડબલ નાખવામાં આવી છે, તો પણ વોલ બ્રેક છે અંદર. અને નાખ્યા બાદ એ મેશ, જે મટીરિયલ કહેવાય, ચોક્કસ જોન્સન એન્ડ જોન્સન કંપનીની એ મેશ હતી, જેને ફિશર્સ નેટ પણ કહી શકાય. પણ એ પ્લાસ્ટિક મારા બોડીને એક્સેપ્ટ કરતું નહોતું, અથવા મારી બોડી એ મેશને રિજેક્ટ કરતું હતું. અને જેના લીધે, ઘસાવાના લીધે અંદરના ભાગમાં પશ પરું થઈ જતું હતું ને રૂઝ એ સ્ટીચીસમાં આવવા દેતું નહોતું. અને ઘણી બધી વાર ડૉક્ટર એ ગામમાં આસપાસમાં સોય મારીને એ પાણી અને પસ ખેંચતા હતા. આંખમાંથી પાણી આવી જાય એવું દર્દ થાય. એટલે હું એ બેનનું દર્દ સમજી શકું છું. પણ પ્રભુએ તમને ને મને એવા નથી રાખ્યા ને. 2025ની અંદર આ સમયમાં, આ માસમાં પપ્પાનું ફર્સ્ટ પેટ સ્કેન કરાયું હતું ટ્રીટમેન્ટ બાદ, અને જેનો રિપોર્ટ સ્ટીલ પોઝિટિવ હતો, કેન્સર હતું. ચોક્કસ ભલે આજે પ્રભુ મૂકી ગયા છે, પણ ઘણી બધી એવી મુશ્કેલીઓ, ઘણી બધી એવી તકલીફો આપણે આજે એમાં નથી. ઘણા બધા જીવનો પૂરા થઈ ગયા છે, પણ આપણા પ્રભુએ તેમનો આશીર્વાદ આપણા ઉપર સતત કન્ટિન્યુઅસ રાખ્યો છે. આપણને મૂકી દીધા નથી, છોડી દીધા નથી. બે 2009ની અંદર અને 6ની અંદર એ હર્નિયાનો ઓપરેશન થયા. ત્યારબાદ 10ની અંદર અને 11ની અંદર તરત જ પથરીઓના ઉપરી ઓપરેશન. ત્યારબાદ 2012 અને 13માં ફરીવાર ઓપરેશન.
ઘણી બધી વાર એવી ચેલેન્જીસ હોય છે આપણા જીવનમાં, લાઈફમાં. એવા દિવસોમાંથી પણ પ્રભુ આપણને પસાર કરાવે છે, બહાર કાઢે છે. પણ હું જે કહેવા માંગુ છું કે જો ઈશ્વરનું આયોજન તમને ને મને આશીર્વાદ આપવાનું છે, જીવન આપવાનું છે, સાજાપણું આપવાનું છે, તો ઈશ્વરના આશીર્વાદને કોઈ રોકી શકતું નથી. પ્રેઝ ધ લોર્ડ. અને માટે હંમેશા ઈશ્વરના આયોજન આગળ નમી જઈએ, ચાહે એ તમને કે મને ગમે કે ના ગમે. તમે એનું કંઈક ઈચ્છીએ છે અને એ જગત પ્રમાણે છે, ઈશ્વરની યોજનાથી દૂર છે, નથી મળતું, આપણે દુઃખી થઈએ છીએ, હતાશ થઈએ છીએ, નિરાશ થઈએ છીએ. કેવો મોટો પ્રસંગ બન્યો 2000ની સાલની અંદર, મતલબ કે 1999ના સપ્ટેમ્બર માસમાં ખરાબમાં ખરાબ પ્રસંગ મારા જીવનનો ફેસ કર્યો. પણ જેનાથી આગળ જતા પ્રભુએ મને ઘણી મુશ્કેલીઓમાંથી છોડાવ્યો, નવો માર્ગ આપ્યો, નવું જીવન આપ્યું. ડાબા હાથ તરફ જોતો હતો તો 3 આંગળીઓની નસો કપાઈ ગયેલી હતી. વાંસળી વગાડતો તો હવે વગાડાય નહીં, ગિટાર વગાડતો તો હવે વગાડાય નહીં. પણ પ્રભુએ 2010માં ઓર્ગન શીખવાડી દીધું. પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરના આશીર્વાદોને કોઈ રોકી શકતો નથી વાલા મિત્રો. અને માટે આજે સવારમાં તમે અને હું પ્રભુની પાસે જઈએ, જેમ યાકૂબના પત્રમાં કહેવામાં આવ્યું છે કે તમે ઈશ્વરની પાસે જાઓ એટલે ઈશ્વર તમારી પાસે આવશે. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ પાસે બધું જ છે. આજે સવારમાં તમારા અને મારા માટે તેઓને બધું જ શક્ય છે. પહેલા ઓપરેશનના સમયે એ 2000ની સાલની વાત છે. 2010 પછીની વાત છે. એ 16 mmની પથરી રિમૂવ કરવાને માટે કોઈ રસ્તા નતા હોર્સુ કિડની અંદર. અને એ સમયમાં એના ઓપરેશનના 85,000 હતા. ડોક્ટરને મેં કહ્યું, ડોક્ટર 85,000 છોડો, 8,500ની પણ મારી માસિક આવક નથી. હું તો સેવા કરું છું, કોઈ કામ કરતો નથી. પાછો ગયો. ફરી વાર એકવાર દર્દ ઉપડ્યું, પાછો બતાવવા માટે ગયો. ડૉક્ટર કે ગવર્મેન્ટની સ્કીમમાં ઓપરેશન આવ્યું છે, તમે કાર્ડ કઢાવી લો અને તમારું ઓપરેશન થશે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હજુ તો 3 મહિના નથી થયા, આ બીજી 18 mmની પથરી. પ્રભુને કહ્યું, પ્રભુ નો મોર ઓપરેશન. જીવાડો તો તમે અને મારો પડતો તમે, ઓપરેશન નહીં કરાવો. 1 નવેમ્બરમાં દુખાવો વધારે થયો, બતાવવા ગયો, સોનોગ્રાફીનો રિપોર્ટ લઈને કહે છે પથરી ગાયબ થઈ ગઈ છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આપણા પ્રભુની પાસે બધું છે. જો આપણે પ્રભુની પાસે જઈએ છીએ, તેમની આગળ નમી જઈએ છીએ, ભલે જગત પ્રમાણેનું આપણી પાસે નથી, પણ આપણી પાસે જે છે, જે ઈશ્વર છે, જેની તમે અને ઉપાસના કરીએ છીએ, એમને નજદીકથી ઓળખીએ. પ્રેઝ ધ લોર્ડ. અને તેઓ કહે છે કે તું અંદર આવતા તેમજ બહાર જતા આશીર્વાદિત થશે. પ્રેઝ ધ લોર્ડ. આવી જ્ઞાની પ્રાર્થના સાથે આજના સુંદર દિવસમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ.
અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા તમારા ચરણોમાં નમી જતા પ્રભુ આ દિવસમાં તમે અમને દોરો, ચલાવો, અમારો જમણો હાથ પકડીને પ્રભુ આગળ વધારો એવી અમે તમને નમ્ર અરજ કરીએ છીએ. હા પ્રભુ, જે માર્ગમાં અમારે જવું જોઈએ અને જે માર્ગમાં અમારે ચાલવું જોઈએ અને જે અમારે સાંભળવું જોઈએ, જે અમારે બોલવું જોઈએ અને જે અમારે જોવું જોઈએ અને જ્યાં અમારી હાજરી હોવી જોઈએ પ્રભુ, જેમાં તમને કેવળ માન અને મહિમા મળે છે પ્રભુ, હવે એ જ પ્રમાણે તમે અમને લીડ કરો, દોરો, ચલાવો, તમારી પવિત્ર હાજરીથી ભરી દો, નવો અભિષેક આપો પ્રભુ. અને હા પ્રભુ, છેક આ મિનિટ સુધી પ્રભુ અમારા જોવા દ્વારા, બોલવા દ્વારા, સાંભળવા દ્વારા જાણી જોઈને કરેલા સગળા પાપોને તમે માફ કરો પ્રભુ. અને પ્રભુ આજે એવો આશીર્વાદ આપો, અમારી ભૂલો માફ થયેલી હોય ને પ્રભુ અમારા બંધ દરવાજા ખુલ્લા થાય અને જે અત્યાર સુધી અમારા પાપ ને ભૂલોના લીધે અમારા રોકાયેલા રસ્તાઓ રૂંધાયેલા એ બધા આજે સવારમાં ખુલ્લા થાય પ્રભુ. એક નવી સવાર પ્રભુ અમારા માટે નવા નવા આશીર્વાદનું કારણ બનાવી જાય, આશીર્વાદનું કારણ બની જાય. અને પ્રભુ આજનો દિવસ અમારા આત્મિક જીવનને માટે યાદગાર પળ બની જાય અને અમે બીજાઓને માટે સાક્ષી રૂપ અને નમૂના રૂપ બની જાય. આ પ્રભુ ઈસુના માટે અમે બીજાઓને માટે સાક્ષી રૂપ અને નમૂના રૂપ બની જઈએ પ્રભુ, એવું તમે થવા દો પ્રભુ. જેમને હજી પણ તમારી ઓળખ નથી, તેમને તમારી ઓળખ મળે, તેમનો નાશ ના થાય, તેમનો બચાવ થાય. દરેક ઘૂંટણ નમે, દરેક જીભ કબૂલ કરે તમારી ઈચ્છા પ્રમાણે અને જેમ વચનમાં કહેવામાં છે એ પ્રમાણે પ્રભુ અત્યારે બનો, થાવ. ખોવાઈ ગયા છે, દારૂના નશાઓમાં છે, ખરાબ બાબતોમાં છે, નાશવંત જીવન છે પ્રભુ, નાશવંત બાબતોમાં છે પ્રભુ, તેમનો નાશ ના થાય, તેમનો બચાવ થાય માટે પ્રભુ જે કંઈ અમે રોજ સવારમાં સાંજે વાવીએ છીએ અમારી નાની મિનિસ્ટ્રી અને બીજી ઘણી બધી મિનિસ્ટ્રીઓ દ્વારા પ્રભુ તેઓ સુધી તમારું વચન પહોંચે, તમે વાત કરો, બોલો અને તમે એમને પાછા લાવો, સ્થિર કરો. તમારા અમે એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અમે બોલીએ છીએ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ અને તમારું રાજ્ય વહેલું આવો પ્રભુ, એ જ પ્રમાણે આજે બનો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. ઘણા બધા લોકો માંદા છે, બીમાર છે, HIV છે, TB છે, કેન્સર છે, કોમામાં છે, અકસ્માત થયો છે, ચામડીના, હાડકાના, નસોના, લોહીના, આંખના, કાનના, ગળાના, ફેફસાના, હૃદયના, કિડનીઓના, લીવરના, નાના મોટા મગજના, આંતરડાના પ્રભુ પિતા, અને પ્રભુ કરોડરજ્જુના અને હાથ પગના પ્રભુ, અને ઘણા બધા એવા રોગો છે તેઓ પીડાઈ રહ્યા છે. હમણાં જ તેઓ તમારા પવિત્ર નામમાં સાજા થાય, તંદુરસ્ત થાય પ્રભુ. તમામ લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, FIR, ખોટા તોમતો અને જેઓ કારાવાસમાં છે પ્રભુ, તેઓને તમારી શાંતિ આપો, તેમને છોડાવો, તેમના રોંધાયેલા કામો પ્રભુ, ચાહે સ્કૂલના હોય, ગવર્મેન્ટના હોય પ્રભુ, પેન્શનને લગતા હોય પરમેશ્વર પિતા, કે પ્રભુ જે તે બાબતો રોકાઈ ગઈ હોય પ્રભુ, એ પ્રભુ પ્રાપ્ત થાય ફરીવાર પ્રભુ, એમાં તેમને સફળતા મળે એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે તમારા લોકો સાથે જે કંઈ છેતરપિંડી થઈ છે પ્રભુ, હા પ્રભુ, મકાનના કાગળિયોમાં પ્રભુ, વારસાગત વિલ બનાવવામાં પરમેશ્વર પિતા, કે પ્રભુ એ મકાનની અંદર પ્રભુ, એ જમીનની અંદર પ્રભુ, એ ખેતરની અંદર પ્રભુ જે ખરાબ નામો ખોટી રીતે ઉમેરવામાં આવ્યા છે, ખોટી રીતે નામે કરી લેવામાં આવ્યું છે પ્રભુ, ત્યાં પ્રભુ તમારી કૃપા દેખાડજો. જ્યાં પ્રભુ એ બધું કરનારા લોકો પ્રભુ અત્યારે તેમનાથી સબળ છે પ્રભુ, વધારે બળવાન છે અથવા હયાત નથી, તો પ્રભુ તમે તમારી પ્રભુ મધ્યસ્થતા કરીને પ્રભુ ત્યાં તમે ન્યાય અપાવજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ તમારી સેવિકા માટે ખાસ પ્રભુ, તેમના ખેતરમાં જે અવૈધ નામો ઉમેરવામાં આવે છે એ નામો ખાલી થાય પ્રભુ એવી પ્રાર્થના કરી છે. દરેકના નોકરી ધંધા રોજગારને
આશીર્વાદ આપજો પ્રભુ પિતા. અને ખાસ પ્રભુ તેમના નોકરી ધંધાને આવકના સાધનોને આશીર્વાદિત કરો પ્રભુ. અને લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો, વિદેશ જવાના માટેના તમામ રસ્તા ખુલ્લા કરો, જુદી જુદી પરીક્ષામાં પાસ કરો, IELTSના બેન્ડ આપો. વિધવા બહેનો, અનાથો, મંદબુદ્ધિ લોકો, માનસિક રોગીઓ, વિકલાંગો અને એકલા પડી ગયેલા લોકો, એકલા રહે છે પ્રભુ પિતા, સમાજથી તજાયેલા છે, હેરાન થયેલા છે પ્રભુ, સર્વની પડખે તમે રહે. દરેક ગરીબો અને દુઃખીઓ, હતાશ, નિરાશની સાથે તમે રહેજો. અને હવે પછી કોઈનું મુખ ઉદાસ ન રહે એવું તમે થવા દેજો પ્રભુ. ખાસ અમારી મિનિસ્ટ્રી માટે પ્રભુ જે વાહનની અગત્યતા છે તેના રસ્તા પ્રભુ તમે ખુલ્લા કરજો પ્રભુ. મારા સતાવનારા હૃદય તમે બદલજો. અને પ્રભુ જે કંઈ વાવીએ છે તમારા નામમાં ઉગી નીકળે. હા, વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સવાર રોજના રેકોર્ડિંગને બુધવાર શુક્રની સંગતોને તમે આશીર્વાદિત કરજો પ્રભુ. અમને પણ તમારા પવિત્ર આત્માના સામર્થ્યથી ભરપૂર કરો. રોજે રોજ ઘણા આત્મા જીતી શકીએ. અને દરેક સંદેશાઓ અને દરેક ઓડિયો પ્રભુ તમારામાં પવિત્ર આત્માથી વધારે ભરપૂર થાય અને ઘણા બધા હૃદયની સાથે વાત કરે એવું થવા દેજો. આગળના સમયમાં ખોરાક, વસ્ત્રો, અન્ન, પાણી બધાને પૂરા પાડજો. અને જે કંઈ પ્રભુ અમારી મિનિસ્ટ્રીની અગત્યતા છે તમે જાણો છો, તમારાથી કંઈ છુપાયેલું નથી, ત્યારે એના બધા રસ્તાઓ તમે ખુલ્લા કરજો. અને નવા નવા સ્ત્રોત અને નવા નવા દરવાજા પ્રભુ તમે અમારે ખુલ્લા કરજો. આગળના સમયમાં અમારી સાથે રહો, પાપોની ક્ષમા કરો. અને સાંજે તમારું ભજન કરતી લીલાઓ એ માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો, તે પાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.